ભાઈબંધો બધા પગે લાગી રહ્યા વાઇટ ને હું કરે છે અગરબત્તી ને હું કરે શીઘ્ર ચડા દર્શન કરના કહે તો સરસ મજાની ધજા અહીંયા ધજા એવું છે અહીંયા બોર્ડ મસ્ત જો સરસ મજાનું બોર્ડ આવું કાંઈ આવું બોર્ડ રંગોળી દોરે સરસ મજાની કે મસ્ત ને રંગોળી જો તમે આખે દેખાડું જોરદાર રંગોળી દોરે છે આપણા આશીષભાઈ બહુ મહેનત કરે છે ધન્યવાદ ધુલુબા ધન્યવાદ ધુલુબા ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો ધુલુ વ્લોગ કેમ છો બધાને જય માતાજી જય શ્રી રામ તો આજ છે 21 જાન્યુઆરી ને કાલ તો તમને ખબર જ છે આપણે બીજી દિવાળી આવે છે એટલે રામ મંદિર કાલ ઓલું છે મુહૂર્ત ના અહીંયા બેન જો ફોન જો એમને શોર્ટ વિડીયો તો કાંઈ ને આનું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં હવે 3.5 દિન કેવું છે બધાને સારું છે તો હવે જાય બહાર જવાનું છે તો કાં જઈ કને ખબર ને હવે ભાઈબંધો બધા નક્કી કરે હવે બધા ભાઈબંધો ભેગા થઈ ગયા જાય છે કરમલા મામા દેવો મંદિર આવ્યો ને પ્લાન બની ગયો કરમલા મામા દેવે જવાનો મારો અવાજ તમને બહુ આવતો નહીં ચાલુ કરી કરમલા મામા દેવે જાય છે અમે જાય ઉત્સવ મનાવે છે એટલે ના કામ હશે એટલે એ કામે કરવું પડશે આજ તો હે ને આવી ગયો જોવા થઈ જો મસ્ત રોડ છે સારો આમમાં કેવું સરસ બધા નામમાં છે બધા વચ્ચે ઉભા રહી ગયા દુકાન કરીને અમે ખાવા તો લીધા કારણ કે એમનો કાંઈક લેવાની મજા આવે ને તો કાંઈક નાસ્તો લેતા જાય આ ભાઈબંધો બધા કહેતા નાસ્તો કાંઈક લઈ લીધા જો નાસ્તો લઈ લીધો હવે મામાદેવ જાય ડાયરેક્ટ એમએલએ આ જોયું મામાદેવનું મંદિર અને ફાઇનલી પૂગી ગયા છે મામાદેવનું મંદિર આપણે ગાડી ને એવું છે ને પૂગીને તમે પેલા વિડીયોમાં જોયું હશે એને જેમ અહીંયા જો ડંકી ધમે ને હાથ પગ ધોવે છે ધોઈને પછી મામાજાન દર્શન કરવાના ને મારે ધોવાના છે ફેમિલી આ જો મામાદેવનું મંદિર છે આવું સરસ મજાનું મસ્તીનું મંદિર ભાઈબંધો બધા પગે લાગી રહ્યા વાઇટ ને હું કરે છે અગરબત્તી ને હું કરે શીઘ્ર ચડા દર્શન કરી લે ઘડે બે અહીંયા આવે ને આમ અહીંયા ચારે ફરતી તમને એકલી વાડીઓ ને એવું બધું વાડી ને એવું જોવા મળે કાંઈ બીજું જોવા ન મળે અહીંયા તળાવ છે મજા આવે આમ સુકૂન જેવું લાગે આમ કાંઈ નહીં કાંઈ બીજે કાંઈ અવાજ જ નહીં આમ શાંતિથી ખાલી આમ પવન જાય એનો જ અવાજ બીજો કાંઈ અવાજ જ નહીં જાય મહાદેવ ને તજા જય મામાદેવ દર્શન કરી લે મામાદેવના દર્શન કરે છે ભાઈ હું કરી લઉં અને તમે કરી લેજો તો કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો ફેમિલી અહીંયા અમારે કાલ 22 તારીખને આયોજન છે આવો કાલ રામ મંદિર ઉદ્ઘાટન એનું આવું આયોજન કરેલું છે અહીંયા બધે તૈયારી કરે એમ બધા ભાઈલો બધે તૈયારી કરે આવું કાંઈક અલગ આયોજન કાલે અહીંયા આપણે બુંદી ને ચણા એવું નાના છોકરાને એવું હોય ને અહીંયા દેવાનું છે ને અહીંયા હજી બહુ શણગારવાનું છે આખું મસ્ત કના અહીંયા તો કઈ સરસ મજાની ધજા અહીંયા ધજા એવું છે આવું કાંઈક આવું બોર્ડ શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ છાપરા ભાટા સૌરાષ્ટ્ર સમાજ છાપરા ભાટાનું સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજનું બોર્ડ જેવું આ બધા શણગારે હોય કાલ તમને આમ કાલના બ્લોગમાં કાલ આવતા બ્લોગ કંપનીના બ્લોગમાં મસ્ત આવશે આમ બધું ને આ રીતના આ બધું છે જો શણગારવાનું ચાલુ જ છે રંગોળી દોરે સરસ મજાની કેવી મસ્ત ને રંગોળી દોરે તમે આખે દેખાડું જોરદાર રંગોળી દોરે છે પટેલ ને કાંઈ આવી કાંઈક રંગોળી ને આમે શણગારેલું આવું કાંઈક શણગારેલું બધું જો તમે બધા પગવા બધા
કેસરી કલરના ઝંડા જ દેખાય છે તમને. અહીંયા શણગાર આ બધા ધજા ને એવું બધું અહીંયા બધું શણગારે છે. ઓલા પર રંગણ દોરે આ બધા મારા ભાઈ બધો શણગારે આવે. ધજાને પેલું સરસ મજાનું થઈ ગયું બધું ડેકોરેશન જોરદાર. અહીંયા જો હવે ધજા ને એવું છે ભાઈ બંધ ધજા હે. તો ફેમિલી હવે અત્યારે જો અહીંયા સાંજ પડી ગઈ છે. આમ તમને દેખાતું છે ફુગાનું 12 જાન્યુઆરી છે ને રામ ભગવાનનું મુહૂર્ત ને એવું છે. એટલે આપણે બીજી દિવાળી જ છે એવું છે. બધો શણગાર કરે બધા સેવા કરે સારી રીતના અહીંયા તે બધા શણગાર કરે. કાલે તે મસ્ત આયોજન આપણા આશીષભાઈ બહુ મહેનત કરે છે. ધન્યવાદ દુલુબા. ધન્યવાદ દુલુબા. 22 તારીખનું આયોજન નું છે ને આ બધી તૈયારી આ બધા બહુ આમ સમાજના બધા જ અહીંયા અમારે અહીંયા કાંક હોય ને એટલે બધા ભેગા થઈ જાય ને બધા કામ કરવાનું. અહીંયા ઓલા પણ ફુગ્ગાનું બધું આપણે દિવાળી છે બીજી દિવાળી છે એટલે એને તૈયારી ચાલુ છે બધી. જો આ બધા ભાઈબંધો હે ફેમિલી. ભાઈ હું આવી ગયો તો ઘરે. મને નિંદર બહુ આવતી. રાતના 2:30 વાગી ગયા હતા. પછી હું આવ્યો ઘરે. મેં કીધું હુઈ જાઓ. હું તો નતો એટલે પછી નિંદર આવે હુઈ ગયો. તો આજનો વ્લોગ એન્ડ કરે. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. અને આ સબસ્ક્રાઈબ ન કરે તો પ્લીઝ યાર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા ભાઈને સપોર્ટ કરો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને. ટેક કેર.